જીવે કે મરી ગયો હે? એટલે મરી ગયો લાગે હે. હાથ લગાડતો નહીં, હવે પાછું તારું નામ આવશે કંઈક થઈ ગયું છે તો. શેના કોલ હાટકડું લે, હાટકડું નહીં ડગતો એલા પેટે મને લાગે મરી ગયો લાગે. આનો કે શ્વાસ નથી આવતો. બસ શ્વાસ જોવા દે તો. રોજી આટતો નહીં હે? હા જો તો ખરું કોક મરેલું પડ્યું કાકા. કોણ હે? જો તો જો મિત્રો આ શું ક્યાં જોયું તું તે? હે ઉતરવા ગયો તારો અહીંયા હતો મરેલો. કોણ હે? છોકરો કે છોકરી હે? કાકા નાનો છોકરો હે. એની છોકરી છોકરામાં હે? મેં નથી જોયો. ક્યાં હે? હું કાકા પેસા કરો ઉભરી તો જો અમને. લા જીવે કે મરી ગયો હે? એટલે મરી ગયો લાગે હે. તો હવે આમાં તારું શું કેવું થાય? આમાં કઈ કરે આપણે? હવે આપણે માટેલ જઈએ યાર. હવે ના ના મોઢું તો જોવું જ પડશે. તારો કોણ હે તો ખબર પડે ને. કોક કંઈક કામ કર્યું. હું એને ઉપર જોતો હોઉં પેલા. કોઈ આજુબાજુમાં કોઈ હાલીને આવતું હોય ને તો એની મદદ માગીએ આપણે. હા જા જોતા વાર. મિત્રો આ જો થઈ ગયું હે મોટા પાયે. હું કોઈ રોડ ઉપર આવ્યો. રોડ ઉપર કોઈ હાલીને જતું હોય તો લેફ્ટ માંગું. કોઈ હે જ નહીં મિત્રો. આમ જો રોડ ઉપર કઈ હે જ નહીં મિત્રો. કોઈ નથી ભાઈ. તો હવે શું કરશું? એક કામ કરો. માય ગયું ભાઈ ને કાઢીને જોયું તો ખરા શું હે શું નહીં તો ખબર પડે. ઓલા પોલીસ વાળા પે આપણી ઉપર આરોપ નહીં આવે તો આપણે એક કામ કરીએ. આપણે આડું નથી અને પાણીની બોટલ થી કેમ કે આપણે હાથ નથી આવી જાય છે. ઓલું એક કામ કરો. ઓલું મોઢા ઉપર રહ્યું ને એ થોડુંક આમ સાઈડમાં કરી શ્વાસ તો જો જો એલા કોક આપણી ઉપર નામ નો આવે. આવરે જો અટતો નહીં પાછું બોડીને અડવાનું નહીં. નહીં ડગતો એલા પેટે નથી મરી ગયો લાગે. આનો કે શ્વાસ નથી આવતો. બસ શ્વાસ જોવા દે તો. રોજી અટતો નહીં. શ્વાસ બોસ કે આવતું નહીં. અને મોઢું ખોલું. હાટેકડી આરે ઘા કરી. લુંગીમાં નો વાતો આવે તારો. એટલે આ તો તારો 12-13 વર્ષનો છોકરો લાગે. જોવામાં તો એવું જ લાગે હો. એટલે જાવ દે ને કઈ કરું આપણે હાઈલાજી માટે હાઈલાજી રહેવા દે. હા તારો પોલીસને હવાલે તો કરવું પડશે ને. મને બીક લાગે એટલે રહેવા દે ને. તારો બીક તો મને લાગે. એટલે રહેવા દે. સાચું કહું મારી ફાટે. સાચું કહું રહેવા દે. હમણાં જ મર્યો લાગે. આ જંગલમાં ના જો તો ખરો કાનકોર જંગલ હે કાકા. હે કોણ નાખી ગઈ છે? ફોન કરું પોલીસને. ફોન પર આપણું નામ દેશે પોલીસ વાળા કે તમે મારી નાખ દીધો હે. ભાઈ ના આપણી આગળ તો બ્લોક છે ને. આપણે તો ઘરેથી બનાવતા મિત્રો જો તમને સાફ દેખાય કે અમારો આમાં કઈ વાંક નહીં બરોબર. કાલ સવારે પોલીસ વાળા પકડે તો આ વિડીયોના થ્રુ અમને કહેજો હો. અમારો આમાં એ છે. હાલો બી ડિવિઝન પોલીસ સ્ટેશન. અરે હા આપણે આ માટેલ નજીક છે ને. હવે ધુઆ ચોકડી અંદર થોડુંક જંગલ છે. અહીંયા શું કે અજાણ્યા છોકરાની લાશ મળી છે. અરે અમને નથી ખબર. અમે તો માટેલ દર્શન કરવા માટે જતા હતા. બાળકમાં પેશાબ કરવા માટે ઉભું રાખ્યું અંદર. અમારો વાંક નહીં કહી દેજે. અમે માટેલ જવા વાળા હી. નાની ઉંમર હે છોકરાની. આ 10-12 વર્ષનો જ લાગે છે. 12 વર્ષનો લાગે. એમને કે તમે કહો તો હાથ અડાડીએ પછી તમે અમારું નામ ન દેતા. હા તો આવો ને તમે. અમે આયા છીએ આયા. હા રેડી હાલો આવો તમે. એડ્રેસ સમજાઈ ગયું ને તમને બાપુ? ફટાફટ આવજો. હાલો સાહેબની ગાડી આવે તો એને હંગે વગે કરીએ આપણે. એક કામ કરે ને હે ને બારે કાઢે ને ઉપાડીને. પેલાનો ફોટો પાડી લઉં. ફોટો પાડી લે. આકામ આપણું નામ આવશે. મિત્રો આ માટેલ જતા શું થઈ ગયું કે ખબર ન પડી. આ કાંઈક 12-13 વર્ષના છોકરાનું કાંઈક થઈ ગયું. મોત થઈ ગયું લાગે છે. હવે મોત થઈ ગયું છે કે પછી કે દુશ્મની હોય અને નાનો છોકરો નિશાળી થયો હોય અને એને ઉપાડી લીધો હોય તો ખબર નહીં. આ કંઈક આવું થયું લાગે છે. ખબર નથી. 12-13 વર્ષનો છોકરો હોય મિત્રો. આમ જો બરાબર. આ માટેલવાળો અને કૂવાવાળો રોડ છે અને અહીં બાજુ જંગલ છે. આ જંગલમાં જ એક છોકરાનું પડ્યો હાર્યો હોય
12-13 વર્ષનો છે, એટલે મારા અંદાજે 8મું 9મું ભણતો લાગે છે. પણ હવે પોલીસવાળાને ફોન કર્યો છે, પોલીસવાળા આવે છે. એટલે હું આને ઉઠાડવાની ટ્રાય કરું પણ આને મને શું હોય તો કદાચ આવી જાય. જો તો મને તો એમ લાગે ટપકી ગયો લાગે છે. શ્વાસ તો ચાલુ છે. હે શ્વાસ ચાલુ છે. ચાલુ હે? બોલો ખોડિયાર માની. જય. હારું હારું લે. તારો ધબકારો તો આવે છે. તો જીવતો હશે તો બહાર લેતો એને. બેભાન થઈ ગયો લાગે છે જોઈ. બરોબર. બેભાન થઈ ગયો એને બહાર લેતો બારે. અરે બહાર લેતો એને. હલો પુત્ર. હલો. પાણી તો હે નહીં આટલા મખી હવે. પેલા ફોન હે. એમાં હે કાંઈ પછી પાસપોર્ટ તો આપણે ખબર નહીં હોય એલા. હા એના પાસપોર્ટ નહીં ખબર હોય. આ નવો જ ફોન હે તારો હોગો. ચોરીલો નહીં ને? હે રામ ના આ ફોન મૂકી દીધો આજે. રેવા દે ઈ બધું આપણે નો ફીંદવાનું હોય. ઓ આપણું નામ આવશે. અરે હું બહાર કાઢું માંગી. ઉભો બારે કાંટા અહીંયા મને કાંટા વાગે છે. હું થોડોક પાછો હોઈ જાઉં. ઉભો હું આવું ઉપર. બે હાથ પકડ, હું બે પગ પકડું આગળ. બહુ હે અહીંયા. ઓલા બે પગ પકડ, હું આ બે ટાંટિયા પકડું. બરોબર. અરે મારા કઈ જાય નહીં. પકડી રાખજે, પડી ના જાય પાછો. બે ભાનમાં જ છે હજી. બે બેકડો તું પાછળ વહી જા. બરાબર. બધું હલવાય છે આ કાકા. હાલ. ઉભો તમે પણ પગ પકડવા દે. રે આઈ કાટા. ઉપર આય હું રે. ના તારો જગાડ એને જગાડ. બે ભાનમાં હે રહ્યો. બરા લુખી નાખું આ સારો હવે. સારું લે, એક કામ તો સારું થયું. હલો. આપણે બાવરીમ શું કરતો હતો? મગજની પથ્થર તો અહીંયા બાવરીમ શું કરતો હતો ભણવા? મને ખબર. હા મને તો અહીંયા બાવરીમ જ આવ્યો તું. અલે આય છે મતો એમ કહું. ગાડી વાળું આઈને આમાં નાખી દીધું. બે તારું ઘર ક્યાં હે? આમ મન કર આમ. ગામ કે ખબર હે? એવું ક્યાં હે ખબર હે? રામનગરી. રામનગરી તાલુકો જિલ્લો મોરબી. મોરબી નો છે. તાર બાપાનું નામ ખબર હે? શું હે? ઘનશ્યામભાઈ. આ ફોન કીનો હે? મારું. તો તારો તું અહીંયા આવ્યો કઈ રીતના? ખબર નહીં કોક ઉપાડીને મેકી દીધું. તો તે તારું ઘર જોયું હોય ને? હાલો ભાઈ આને ઘરે મૂકતા આવીએ. માટી પછી જઈએ ભાઈ. પહેલા એને પાણી પીવડાવીએ. હાલો માટી લઈ જઈએ અને માતાજીને દર્શન કરાવીએ, પછી એને ઘરે મૂકી દઈએ. દર્શન નહીં, એને ટ્રીટમેન્ટની જરૂર છે અત્યારે. દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ જઈ. માતાજી અત્યારે રહેવા દે. મોટી પેલા સેવાનું કામ કરવાનું. હાલો માતા દવાખાને લઈ જઈએ. દવાખાને લઈ જઈએ પેલા. એક કામ કરી પેલા હે ને દુકાને જઈએ, પાણીની બોટલ લઈને પીવડાવીએ. તો કામ એને જે ઓલું કંઈક હુંઘાડેલું લાગે, કંઈક બે ભાન કરેલું લાગે. એટલે પાણીને થોડુંક મોટું ધોઈને કોકરા કરે ને તો બધું કંઈક સરખું મેળ આવે. અત્યારે થોડુંક હજી એના મગજમાં કંઈ નથી એને રહેતું. હાલો એક કામ કરો, એને ઉપાડ. હું ઉપાડી લઉં. ગંભે નાખે ને, ગંભે નાખ. હાલ હું બાઈક ચાલુ કરું. બાઈક ચાલુ કરું. વચ્ચે બેર વચ્ચે પકડ. લાવ હું આને પકડી લઉં. પકડ. ચાવી ક્યાં તારો? ચાવી અમે પડી દઈશું. અરે એને આંખ બંધ ના થવા દેતો. ના હવે ભાનમાં આવી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે જાવી દુકાને, આને થોડું પાણી પીવડાવીએ ને હોશમાં લઈએ, તો પછી જઈએ હોસ્પિટલે. જોઈ લ્યો કાંઈ
વાંધો નહીં, હવે તું ચિંતા ન કરતો હો ભાઈ, અમે આવી ગયા છીએ હવે તમે. ના ના એને ઘરે પોગાડ્યો છું હવે તારા ખાતે પૂકી જાઓ. દાદા, અમને સ્વાદ ચડી ગયો તારા ઓલામાં તો. એ હા એ હોટલ છે પાણી ના ના, આગળ જવા દે ભાઈ. એ રહ્યું એરું પાણી હોય હા, કેટલી પૂછપરછ કરશે, જવા દે આપણે. ક્યાં આવ્યું ધ્યાન રાખવું પડી ના જાય હો બાનમાં નહીં બસ બસ, તમે આમ જતા રહો, આપણે બધા પડશું. ઓલા રોડથી ઓલી બાજુ લઈ લે, દવાખાનામાં પાછળ રહી ગયા. જોઈ લે, વાંકે કઈ આવતું નથી. હાલ નથી આવતું, જવા દે. ઓલોમાં રિઝર્વમાં નાખ બાઈક. ઉપર કોક કરીને બાયલા બધે ઠોકે છે. તારો વાંથી ઠોકી જાય છે કોક. ભણવા તને બાઈક હાંકતા નથી આવડતું. હાલો ફેમિલી, તો હોસ્પિટલ લઈએ, હોસ્પિટલ જઈને મળીએ. તો હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ દર્શન ફેમિલી બ્લોગમાં. તો સવારમાં બધાને જય માતાજી, જય શ્રી રામ. અને હું અને મારો ભાઈ જોઈ લ્યો, આપણો નાનો ભાઈ છે. અને આ સ્ટેન્ડ લીધું છે એટલા માટે કે અમે જઈએ છીએ આજે માટેલ, અને આજે છે રવિવારે. તો રવિવારે માટેલ જઈએ છીએ મા ખોડિયારના દર્શન કરવા માટે. આ સ્ટેન્ડ એટલા માટે લીધું છે કે અમારે આજ માતાજીના આશીર્વાદ લઈને અને મારે વ્લોગિંગ ચાલુ કરવાનું છે. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં લખી નાખો જય ખોડિયાલમાં. કેમ કે પહેલો વિડીયો મારો ખોડિયાલમાં ઉપર રહેશે, કેમ કે ભાઈ અમે એને માની છે. એટલે માટેલ જઈને આપણે વ્લોગ બનાવવાનું છે, એના માટે આ ટ્રેન્ડ લઈ લીધો છે અમે. તો માટેલનો ફૂલ વિડીયો જોવો મારી આ ચેનલ ઉપર. સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચલો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ હાઈવે છે આપણો, જોઈ લ્યો, મોરબી ટુ માટેલ હાઈવે. વાહનો એટલા ફૂલ આવે છે. હાલો આપણે જઈએ, સ્ટેન્ડ આપણે લઈ જઈએ. રાખ આગળ. મોરબી વાંકાનેર હાઈવે. આપણે પછી ઢુવાથી વરવાનું થશે, કેમ કે ઢુવા ચોકડીથી વરવાનું આવે છે. જે લોકો માટેલ ગયા હોય એને ખબર હોય. હાલો તો વિડીયો કરી દઉં એન્ડ, અને તમને આગળ મળવું છે.